ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ। આજરોજ તારીખ 25 નવેમ્બર 2024 ને મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિને લઈ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકરોના હસ્તે મરહૂમ અહેમદભાઈ પટેલની તસવીરને શ્રદ્ધાસુમન પુષ્પ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લાના રાષ્ટ્રીય તેમજ દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહૂમ અહેમદ પટેલ જેમને સામાન્ય જનતાના હૃદયમાં અનેરું સ્થાન જમાવ્યું હતું। આજરોજ તારીખ 25 નવેમ્બરને મરહૂમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોએ મરહૂમ અહેમદ પટેલના જાહેર જીવનના યોગદાન અને સેવા કાર્યોને યાદ કરતા તેમની તસવીરને પુષ્પાંજલિ કરી હતી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, ભરૂચ નગર સેવા સદન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ પડવાલા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। હિન્દુસ્તાનમાં જેનું સન્માનજનક નામ લેવાય છે એવા જેના અહીંયા સમગ્ર ગુજરાત ભરૂચ જિલ્લાના સર્વનું હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડીલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે પુણ્યતિથિ છે ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ આગેવાનો સાથે દિલથી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।